મિત્રો જો મત મારી શક્તિ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એમ છે મિત્રો મારી ઓન મેનર 20 વર્ષની છે અને હું અન ભાવનગરની અંદર એક ક્રિયા નાની દુકાનમાં કામ કરું છું મારી. અંશાઈ વધારેથી પણ હું ખૂબ જે સુંદર છોન મને જોનારામને જોતા જ રહી જાયા છે હી જે દુકાનની અંદર કામ કરું છું તે દુકાનના માલિક ખૂબ જે સારા માણસ છે હું ઘણી વખત તેના ઘરે પણ જાઉં છું કારણ કે માલિક મને પોતાની છોકરીની જેમ સાચવે છે દુકાન ઉપર મારી સાથે એક છોકરો પણ કામ કરે છે. અમે બંને દરેક ગ્રાહકોને વ્યવસ્થિત રીતે માલ સામાન આપીએ છીએ. એક દિવસે દુકાન ઉપર દૂધ નહોતું ના તો મેં માલિકને કહ્યું કે આજે આપને ત્યાં ડેરીવાલો દૂધ દેવા આવ્યા નથી તો અમને મારા માલિકે કહ્યું કે દીકરા તું એજન્સીએ જા અને દૂધ લઈને આવ. હું મારી સાયકલ લઈને દૂધ લેવા માટે તૈયાર થઈ ગઈ તે એજન્સી મારી દુકાનથી 2 કિલોમીટર દૂર હતી એટલે હું સાયકલ ક્લાવીને ત્યાં જતી હતી એજન્સીએ. ફોન ચીને મેં કહ્યું કે આજે તમે મારી દુકાને દૂધની સપ્લાય કેમ નથી કરી ત્યાં બેઠેલો માણસ રંગીન સ્વભાવનો હતો તેને મારી સામે જોયા હું નાને બોલ્યા મારી પાસે ક્યાંય દૂધની તાન છે હું સમજી ગઈ કે તે અલગજા બોલી રહ્યો હતો પરંતુ મેં તેને ઇગ્નોર કર્યા અને કહ્યું કે મને જલ્દી દૂધ આપી દો. તેને એમને હાથ વધે ઇશારો કરીને બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસવા માટે કહ્યું હું ત્યાં બેસી ગઈ તેની ઉસી એમર લગભગ જ કોઈ 29 વર્ષની આજુબાજુ હશે પરંતુ તે ખૂબ જ ખડતલ માણસ હતો અને મારી સાથે એવી રીતે મજાક કરતો હતો કે તે 20 વર્ષનો હોયા થોડી વાર પછી તેને એમને હસતાન પૂછ્યા કે તને કેટલો પગાર આપે છે. મેં કહ્યું અમને કેટલો પગાર આપે છે એનું તમારે શું કામ છે મિત્રો તમને જણાવી દોન કે હું સીધી વાત ઉપર વાત કરવા વાલી છોકરી છો નાને હું કોઈને પણ તરત જ જવાબ આપી દોન છો ને એટલે બધા અમને કલ બોલી માનતા હતા તેને એમને ફ્રી વાર પૂછ્યા અને એક વખત એમને જણાવતો ખરી કે તને કેટલો પગાર આપે છે. મારે પણ તારા જેવી એક છોકરીની જરૂર છે જે મારી દુકાન ઉપર કામ કરીશ કે મેં કહ્યું મને મહિનાના 9,000 રૂપિયા પગાર આપે છે. તે હસવા લાગ્યા અને તેને મારી તરફ જોયા અને તે પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈને મારી પાસે આવીને બેસી ગયો અને તે બોલ્યા હું તને 2,000 રૂપિયા આપવા તૈયાર છું. એક દિવસ માટે મારી પાસે કામ કરી લે મને શેથે જે ખ્યાઉન તેની વાત હું આના સમજી રહી હતી જ તાન મેં ખ્યાઉન બીજી વાર બોલો તો મેં શું કહો છો તે જે વાત તેને એમને ફ્રી વાર ખી હોન વિચારી રહી હતી કે 2,000 રૂપિયા બહુ મોટી રકમ છે. આમ પણ હું અત્યારે અહીંયા 1 લાખ માટે આવી છું. હું ઊભી થી અને તેની પાસે સાવ નજીકજીને બેસી ગઈ. મેં તેના પગ મારો હાથ રાખીને કહ્યું શેઠજી હા 2,000 રૂપિયા માતે નહીં પણ કરવા તૈયાર છું. તેની આંખો ઊંચી થઈ ગઈ અને તે બોલ્યા શું એને વાત કરો છો. મેં તેને કહ્યું હું મજાક નથી કરતી 2,000 રૂપિયા માતે મોટી આરકેએમ છે અને હું તેની માતે કાની પણ કરવા તૈયાર છું. શેઠ સમજી ગયા કે આ કુલબુલી થોડી કાલો ગાડી પણ લાગે છે. તેને પોતાનો હાથ મારી ગાર્ડન પાસે રાખ્યા અને કહ્યું 10 મિનિટ રાહ જો હું તને બતાવું છું. અત્યારે એલગેપજી બાપોનો એક વાગી રહ્યો હતો તેને એમને મારી દુકાને લીજી પેક કરી દીધું અને એમને કહ્યું એન્દ્ર સાવ સાથે બેસીને ઠંડુ શબ્દ પીએ એમને તરસ પણ લાગી રહી હતી. તેમને દુકાનની પાછળ લઈ ગયા જ્યાં દૂધનો સ્ટોક રાખેલો તો આને આરામ કરવા માટે એક કાર પાઇપ હતી. તેને એમને કાર પાઈ ઉપર બેસવા માટે ઈશારો કર્યો. મેન ખ્યાન ત્યાં શા માટે તો તેને એમને ખ્યાન 13,000 રૂપિયા તો જોવે છે ને મેન મારું માથું હલાવ્યાવન એને હું તેની ઉપર બેસી ગઈ 2 મિનિટ પછી શેઠજી કોલ્ડ્રિંક્સના ગ્લાસ લઈને આવ્યા અને એક ગ્લાસ મેં આપ્યો અને એક તે પીવા લાગ્યા. હું હસતાં શબ્દ પી રહી હની અને તે મારા શરીરને એક નજરે જોઈ રહ્યા હતા. 1 મિનિટ પછી અમારા બંનેના ગ્લાસ ખાલી થી ગયા. અમને ચક્કર આવવા લાગ્યા. અમને લાગ્યા કે તેને શબ્દમાં નશાની દવા મેળવેલી તે ધીમે ધીમે એમને નીંદર આવવા લાગી. જ્યારે 15 મિનિટ પછી હું ઊભી થી તો મેં જોયા કે મારા ખીપીડાન અસ્તવ્યસ્ત હતા અને મારા પીગજીમાં ખૂબ જે દુખાવો થઈ રહ્યો તો મારું શરીર એકદમ તૂટી રહ્યું હતું અને શેઠજી નહોતા તે બાજુની દુકાન ઉપર હતા. અને ત્યાં કી અને બોલી શેઠજી મેં મારી સાથે શું અને ક્રેયોન છે તે થોડા શા
હન સમજી ગઈ કે તેને એમને એક દર્દ આપ્યાન છે તે બોલ્યા, આને પ્રેમ નહીં નમજા ખેવાયા તારે. 2000 રૂપિયા જોતા તાતે જેમને ખ્યાવ ન હતું કે મારે 200 રૂપિયા અજોવે છે અને તેની માતે હું અનકા નિબન કરવા માટે તા એ અર્ચું અને મને આ બધું વિકારતા થોડું ખરાબ લાગ્યા ઉન રહ્યાનું હતું પરંતુ હું અંદર સમજી ગઈ હતી કે મને અંદરથી સારું ફીલતી રહ્યાનું હતું હું નશામાં જરૂર હતી પરંતુ હોશમાં હતી. બીજે દિવસે શથેમને 20,000 રૂપિયા આપ્યા. મારી દુકાને હુનકાર ક્લાક કામ કરતી હતી એટલે હું બીજા કોઈના એસએન પ્રમાણ આવતી નહોતી પરંતુ શથેમને આજે તે બધો જ આનંદ આપી દીધો હતો જેને એને એમજી એલવાના મેન્સ પના જોયા હતા. મારી દુકાને જે છોકરો કામે આવતો હતો તે મારાથી 2 વર્ષ નાનો હતો. તે મારી સાથે ફિક્ત મશ્કરી કરતો. મેન તેને ગન્ની વાગટ મારી સાથે આન કરવા માટે ખ્યાઉં પરંતુ તેમને નાખી દેતો હું એની રાહમાન હતી કે હું ક્યાં આર્યા કોઈ મન સાથે ખૂબ જે આન કરીશ હવે હું જ્યારે પણ મને આન કરવાનું મન થાય ત્યારે દૂધવા શેત પાસે જાઉં છું અને પૈસા પણ લઉં ચુન સાથે સાથે આન પણ મેળવી લૂન ચુન હું ખૂબ જો ખુશ હતી. દૂધ ભરેલી થેલી મારી સાયકલ ઉપર મૂકી અને પાછી દુકાન તરફ આવવા રવાનાથી સાયકલ હાંકતા હું વિકારી રહી હતી કે શતજી મોટી ઉંમરના હતા પરંતુ તે એકદમ પથ્થર જેવા હતા. હુઆન દૂધ લઈને દુકાન ઉપર પહોંચી ગઈ અને પછી એક વખત હુઆન ફ્રીવાર દૂધની એજન્સીએ દૂધ લેવા માટે ગઈ ત્યારે શતજી દુકાને નહોતા પરંતુ તેનો છોકરો સંકલાલ દુકાન ઉપર બેઠો હતો અને તે પણ મને એક નજરે જોઈ રહ્યા તો મેં તેને ખ્યાવન સાહેબ વિકારવાનો સ્મ્યાનથી તમે કેટલા આપી શકો છો તે વાત કરો આને છીજે ત્યાં તેની વાત ફ્રી ક્યારેક કૃષ્ણ વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફ્રી મળશું અનેક નવા વિડીયોમાં દાસીલામાં ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફાક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી.